નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ ટેક્સ્ટબુકમાં યુનિટ નંબર 9 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ટ્યુન અપ ઓ ટીન્સ. એટલે ટીન્સ તમે તૈયાર થઈ જાઓ. ટીન્સ યાને ટીનેજર્સ, તરુણો કહેવાય ગુજરાતીમાં. જેમાં ટીન એજ આવે એ ટીનેજર 13, 14, 15, 16, 17, 18, 19. જેમાં ટીન એજ આવતી હોય એ ટીનેજર એટલે તરુણો તમે તૈયાર થઈ જાઓ. ટ્યુનઅપ એટલે ટ્યુનિંગ કરવા માટે અથવા તો તૈયાર થઈ જાવ છે. એ ચેપ્ટરની અંદર મિત્રો, આ ચેપ્ટર છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. નોટ ઓનલી ઇન્ટરેસ્ટિંગ બટ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇન્સ્પાયરિંગ ચેપ્ટર. જીવનમાં પણ ખૂબ કામ લાગે એવું, અને અત્યારે તમારા મોટા ભાગના પ્રશ્નોનું સોલ્યુશન આ ચેપ્ટરની અંદર છે. You would like to read it, you would like to learn it. તમને ખૂબ જ મજા આવે એવું આ ચેપ્ટર છે, અને એ ચેપ્ટર આપણે જોવા જઈ રહ્યા છીએ. તમે મિત્રો પેજ નંબર 107 ઉપર આવી જાઓ તમારી ટેક્સ્ટબુકમાં, ટ્યુન અપ ઓ ટીન્સની અંદર. એન્કર સેઝ ગુડ મોર્નિંગ એવરીબડી. એન્કર કહે છે, ઉદ્ઘોષક કે સુપ્રભાત દરેકને. On behalf of Anand Vihar School, I, Anuj Bhatt, the coordinator of the Career and Counseling Cell, welcome you all to this seminar. Bring out your best to counsel the students and their parents. On behalf of એટલે ના વતી, આનંદ વિહાર સ્કૂલ વતી એટલે on behalf of Anand Vihar School, I, Anuj Bhatt, the coordinator of the career and counseling cell છે. તો કરિયર અને કાઉન્સેલિંગ સેલનો હું કોર્ડિનેટર છું, સહસંયોજક છું, અનુજ ભટ્ટ, અને આનંદ વિહાર સ્કૂલ વતી હું તમને બધાને આ સેમિનારમાં વેલકમ કરું છું, કે જે સેમિનારનું નામ છે બ્રિંગ આઉટ યોર બેસ્ટ. એટલે તમારી શ્રેષ્ઠ શક્તિઓ છે એને બહાર લાવો, એનો ઉપયોગ કરો તમે. ટુ કાઉન્સિલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ એટલે આ સેમિનાર છે એ વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સને સલાહ સૂચન આપવા માટે, માર્ગદર્શન આપવા માટેનો સેમિનાર છે. એકવાર રિપીટ કરું છું એ સેન્ટેન્સ, કે ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ, આઈ અનુજ ભટ્ટ, ધ કોર્ડિનેટર ઓફ ધ કરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ, વેલકમ યુ ઓલ ટુ ધીસ સેમિનાર. બ્રિંગ આઉટ યોર બેસ્ટ ટુ કાઉન્સેલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ. આનંદ વિહાર સ્કૂલ વતી એમ કે ઉદ્ઘોષક એમ કે છે કે હું અનુજ ભટ્ટ કરિયર અને કાઉન્સેલિંગ સેલનો સહસંયોજક છું, અને હું તમને બધાને બ્રિંગ આઉટ યોર બેસ્ટ સેમિનારની અંદર સ્વાગત કરું છું, કે જે સેમિનાર વિદ્યાર્થીઓ અને વાલીઓને ગાઈડન્સ આપવા માટે, કાઉન્સલ એટલે માર્ગદર્શન આપવા માટે આયોજન કરેલું છે. કરિયર એટલે કારકિર્દી થાય, અને પહેલું કેરિયર બોલાય છે, CARRIER. એ કેરિયર એટલે ઊંચકવું, એના ઉપરથી કેરિયર એટલે ઊંચકીને લઈ જાય એવું ટ્રકને આપણે કહીએ છીએ, ગાડી છે ટુ વ્હીલર અથવા સાયકલની પાછળ હોય એ કેરિયર છે, ને આ કરિયર છે. We are happy to have with us on the panel Dr. Nasir Mansoori, Dr. Mrs. Selat, Dr. Manju Shroff, and Professor Ray Mackey, who is online from University of Edinburgh, would take your questions and solve your queries on study habits and preparing for exams. એન્કર છે જે એન્કરિંગ કરે છે એ કહે છે કે મને આ પેનલ સાથે ખૂબ ખુશી થાય છે. અંડરલાઈન કરજો મિત્રો, હેપી ટુ હેવ. તમારી સાથે પેન નોટ લઈને વેચજો. હેપી ટુ હેવ નીચે અંડરલાઈન. તો આ પેનલની અંદર 3-4 એક્સપર્ટ વ્યક્તિઓ છે, એની સાથે મને ખુશી થાય છે, એનો પરિચય કરાવતા ખુશી થાય છે, કે ડોક્ટર નાસિર મંસૂરી છે, એ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે, મનોવિજ્ઞાની છે. ડોક્ટર મિસિસ સેલત છે, પ્રોમિનેન્ટ એજ્યુકેશનિસ્ટ એટલે કે અગ્રણી શિક્ષણવિદ છે, ફેમસ શિક્ષણવિદ છે ગુજરાતના. ડોક્ટર મંજુ શ્રોફ છે, વેલ નોન ડાયટિશિયન એટલે કે એક ફેમસ આહારશાસ્ત્રી છે, અને ન્યુટ્રિશનાલિસ્ટ પણ કહેવાય, ને આહારશાસ્ત્રી પણ કહીએ આપણે. ઇંગ્લિશમાં ન્યુટ્રિશનાલિસ્ટ પણ કહેવાય, ને ડાયટિશિયન પણ કહેવાય. એન્ડ પ્રોફેસર રે મેકી, who is online from University of Edinburgh, અને યુનિવર્સિટી ઓફ એડિનબર્ગથી પ્રોફેસર રે મેકી છે, ઓનલાઈન થયેલા છે. would take your questions and solve your queries on study habits
એન્ડ પ્રિપેરિંગ ફોર ધ એક્ઝામ્સ. એ તમારા પ્રશ્નો લેશે અને એ સોલ્વ કરવા માટે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એ પણ તમને સલાહ આપશે. એક્ઝામ માટે કેવી રીતે પ્રિપેરેશન કરવી. મે રિક્વેસ્ટ ધ પ્રિન્સિપલ ઓફ સ્કૂલ મિસ્ટર સુધીર શાહ ટુ ઇન્ટ્રોડ્યુસ એન્ડ વેલકમ ધ ગેસ્ટ. હું સૌપ્રથમ આચાર્ય મિસ્ટર સુધીર શાહ છે એને વિનંતી કરું છું કે મહેમાનોનો તમને પરિચય કરાવશે. બરાબર. પ્રિન્સિપલ બોલાય છે, આપણે પ્રિન્સિપાલ બોલીએ પણ પ્રિન્સિપલ એટલે મુખ્ય અથવા આચાર્ય, એ પ્રિન્સિપલ. પછી ઇન્ટ્રોડ્યુસ બોલાય, ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય કરાવો, ઇન્ટ્રોડક્શન એટલે પરિચય. મિસ્ટર શાહ એટલે આચાર્ય છે એ પરિચય આપે છે. ઓનરેબલ ડિગ્નિટરીઝ ઓન ધ ડેઝ, પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ પ્રેઝન્ટ હિયર. માનનીય મહેમાનો, ઓનરેબલ ડિગ્નિટરીઝ એટલે માનનીય ગૌરવપ્રદ વ્યક્તિ થાય, ડિગ્નિટરીઝ એટલે મહેમાનો. ઓન ધ ડેઝ એટલે સ્ટેજ ઉપર, ડેઝ એટલે સ્ટેજ ઉપર રહેલા. પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, તમે બધા જે અહીંયા હાજર છો એ બધાને મારા સુપ્રભાત. પ્રેઝન્ટ એટલે હાજર અહીંયા લેવાનું. પ્રેઝન્ટ એટલે ગિફ્ટ પણ થાય. પ્રેઝન્ટ એટલે રજૂઆત કરવી અને પ્રેઝન્ટ બોલાય છે. પ્રેઝન્ટેશન આપણે કહીએ છીએ. પ્રેઝન્ટ એટલે રજૂઆત કરવી અને પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ. આવા 4 મિનિંગ છે સેમ સ્પેલિંગના. ધો ઇટ્સ વિન્ટર નાઉ, many parents and students might be perspiring with the thought of exams approaching in March. Approach એટલે આવી પહોંચવું, બરાબર. કે અત્યારે જો કે શિયાળો છે છતાં પણ ઘણા બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ છે અત્યારે પરસેવો વળી રહ્યો છે. પરસ્પાયરિંગ એટલે પરસેવો વળી રહ્યો છે કારણ કે માર્ચ મહિનાની અંદર એક્ઝામ આવી રહી છે, નજીક આવી રહી છે. એમ કે અપ્રોચ એટલે નજીક હોવું અને પરસ્પાયર એટલે પરસેવો વળો, એ અંદર લખી રાખજો. It is observed that unanswered questions of the students and expectations of the parents not only lead to stress but also create apathy and boredom for studies. એવું અવલોકન કર્યું છે. ઓબ્ઝર્વ એટલે અવલોકન કર્યું છે કે જે વિદ્યાર્થીઓના પ્રશ્ન ઉકેલાયા ન હોય અથવા તો વાલી જે છે એની અપેક્ષાઓ સંતોષાય નહીં તો ઘણીવાર એ બાબત છે એ સ્ટ્રેસ એટલે ટેન્શન તરફ દોરી જાય છે. It is observed that unanswered questions of the students and expectations of the parents not only lead to stress but also create apathy and boredom for studies. વણ ઉકેલા પ્રશ્નો રે વિદ્યાર્થી પાસે, વાલીઓની અપેક્ષા સંતોષાય નહીં તો એ બાબત છે ખાલી સ્ટ્રેસ તરફ લઈ જાય એટલું જ નહીં, એને ભણવા તરફ ઉદાસીનતા અને કંટાળો પણ આવતો હોય છે. એટલે એ દૂર થાય એના માટે આ સેમિનારનું આયોજન કરેલું છે. આચાર્ય કહે છે અને મિત્રો એ તમને પણ એટલું જ રિલેટ કરે છે. એની સ્કૂલમાં જે છે આ બાબત તમને 100% રિલેટ કરે છે, યાદ રાખજો. The purpose of this seminar is to guide parents and students and come out with possible do's and don'ts during studies and exams. આ સેમિનારનો હેતુ, પર્પસ એટલે હેતુ થાય, પર્પસ બોલાય છે. આમ તો પર્પસ એનો ઉચ્ચાર થાય, આપણે પર્પઝ બોલીએ છીએ, પર્પોઝ બોલે ઘણા, પણ એનો મેઇન ઉચ્ચાર પર્પસ એટલે હેતુ. કે વિદ્યાર્થીઓ અને વાલીઓને એક ગાઈડન્સ આપવાનો છે કે એક્ઝામ દરમિયાન શું કરવાનું અને શું ન કરવાનું. પરીક્ષા ડૂઝ એન્ડ ડોન્ટ્સ એટલે શું કરવું અને શું ન કરવું એક્ઝામ દરમિયાન એ જાણવા માટેનો સેમિનાર છે. મિત્રો હું તમને નાનું એક્ઝામ્પલ આપું કે એકવાર 12 સાયન્સનો વિદ્યાર્થી છે એ એક્ઝામ દરમિયાન અહીંયા પેન્સિલ છે અને શાર્પન કરતી વખતે અહીંયા બ્લેડ વાગી ગઈ હતી અને આ આંગળી છે આખી કપાઈ ગઈ અને એને એક્ઝામ છે બોર્ડની એક્ઝામ આપી શક્યો નહીં હતો. તો ઘણીવાર છે આમ નાની બાબત લાગે પરંતુ એનું ભયંકર પરિણામ છે એ સહન કરવું પડે છે. ઘણી વખત વિદ્યાર્થીઓ છે એક્ઝામ આપવા માટે બાઇક લઈને જતા હોય તો એક્સિડન્ટ કરે છે અને બહુ ગંભીર અકસ્માતો સર્જે છે. તો એક્ઝામ વખતે એક વખત એક વિદ્યાર્થી છે એને દિવસે સુવાનું અને રાત્રે વાંચવાની ટેવ પડી. દિવસે સુઈ જવાનું તો શું થાય કે એક્ઝામની અંદર ઊંઘ આવે. એટલે એકવાર એ વિદ્યાર્થી એક્ઝામ આપવા ગયો તો ત્યાં ચક્કર આવી ગયા અને પડી ગયો. તો એક્ઝામની સાથે તમે ટ્યુનઅપ કરો એટલે એકરૂપ થાવ. એક્ઝામનું ટાઈમ ટેબલ છે એની સાથે અને એની જે એક્ઝામ હોય બોર્ડની એક્ઝામ ત્યારે તમે એ પહેલા એ જ ટાઈમ ટેબલ પ્રમાણે ઘરે વાંચવા લખવા બેસો, ખાસ કરીને પેપર લખવા બેસો, એવો અહીં કહેવાનો હેતુ છે. આઈ એમ ઇન્ડીડ હેપી ટુ વેલકમ, અંડરલાઈન કરો, હેપી ટુ વેલકમ. હેપી પછી ટુ વાળું ક્રિયા બધા. આઈ એમ ઇન્ડીડ એટલે ખરેખર,
પ્રિન્સિપલ એમ કહે છે કે આઈ એમ ઇન્ડીડ હેપી ટુ વેલકમ ડોક્ટર નાસિર મંસૂરી, practicing clinical psychologist from Vadodara. Dr. Mansoori has been associated with Lotus Group of Schools for 13 years and helps hundreds of students and parents every year. એમ કે મને ખૂબ ખુશી થાય છે ડોક્ટર નાસિર મંસૂરીને આવકારતા કે જે વ્યક્તિ મનોવૈજ્ઞાનિક છે વડોદરાની અંદર, સાયકોલોજીસ્ટ, વિદ્યાર્થીઓને માનસિક પ્રશ્નો હોય તો સોલ્વ કરે. અને મંસૂરી છે એ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલની સાથે 13 વર્ષથી સંકળાયેલા છે અને સેંકડો વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રશ્નો છે એ સોલ્વ કરી શક્યા છે અત્યાર સુધીમાં અને દર વર્ષે સોલ્વ કરે છે. ડોક્ટર મિસિસ સેલત ઇઝ એન એમિનન્ટ એજ્યુકેશનિસ્ટ, ઓથર એન્ડ ટીચર ટ્રેનર. ડોક્ટર મિસિસ સેલત એટલે શ્રીમતી સેલત છે એક ફેમસ એજ્યુકેશનિસ્ટ છે, ઓથર એન્ડ ટીચર ટ્રેનર છે એટલે લેખક અને શિક્ષકોને પણ ટ્રેનિંગ આપે છે. એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુનેટ ટુ હેવ હર એઝ વન ઓફ ધ એકેડેમિક એડવાઇઝર્સ ટુ અવર સ્કૂલ. આપણે એકેડેમિક બોલીએ છીએ, એનો ઉચ્ચાર એકેડેમિક થાય. અને આપણે નસીબદાર છીએ, ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર છીએ કે આપણને આવા શૈક્ષણિક સલાહકાર સ્કૂલ માટે મળ્યા. એ બદલ આપણે ખૂબ નસીબદાર છીએ, લકી છીએ. ફોર્ચ્યુનેટ એટલે લકી છીએ. It is truly said that special activities demand special food habits. એવું કહેવાય છે કે સ્પેશિયલ એક્ટિવિટી માટે સ્પેશિયલ ફૂડ હેબિટની જરૂર પડે. ફોર એક્ઝામ્પલ, ખેડૂત છે એ સખત મહેનત કરતા હોય તો એને ભારે ખોરાક ખાય તો ચાલે, ઘી અને તેલવાળો વધારે. પણ આપણે જો એની જેટલી સખત મહેનત ન હોય તો આપણે એના જેટલો ભારે ખોરાક ખાઈએ તો બીમાર પણ પડીએ. It is truly that special activities demand special food habits. Demand એટલે ask for. There is a growing concern over what we eat these days. Growing concern એટલે ચિંતા, ગ્રોઈંગ એટલે વિકસવું થાય એટલે વધી રહી છે. અત્યારે આપણે જે ખોરાક ખાઈ રહ્યા છીએ એ જ ખૂબ ચિંતાનો વિષય છે, ચિંતા વધારે એવો વિષય છે. Many of you would doubt what food habits has to do with the study habits and performance in the exams. તમારામાંથી ઘણા બધા મિત્રોને એવું થતું હશે કે ખાવાની ટેવને અને એક્ઝામમાં પરફોર્મન્સને વળી શું લાગે વળગે છે, બેને વચ્ચે શું કનેક્શન છે એવું લાગતું હશે કદાચ. You will come to know some interesting facts while interacting with Dr. Manju Shroff, a well-known dietitian. તો તમને ડોક્ટર મંજુ શ્રોફ છે એ ખૂબ જ જાણીતા ડાયટિશિયન છે, એની સાથે વાતચીત કરતા, ઇન્ટરેક્ટિંગ એટલે માહિતીનું આદાન પ્રદાન કરતા ખૂબ જ તમને ઇન્ટરેસ્ટિંગ લાગશે, તમને મજા આવશે. ઇન્ટરેસ્ટિંગ એનો ઉચ્ચાર થાય ઇન્ટરેસ્ટિંગ. ઓકે, તો you will come to know some interesting facts while interacting with Dr. Manju Shroff, a well-known dietitian. શ્રોફનું સ્પેલિંગ SHRO આવે. જો આર ન હોય તો તમે ત્યાં લખી દેજો SHRO આવે. કદાચ જૂની ટેક્સ્ટબુકમાં ન હોય તો લખી દેવાનું, નવી ટેક્સ્ટબુકમાં આવી ગયું છે સુધારો. તો તમને ડોક્ટર મંજુ શ્રોફ છે એ વેલ નોન ડાયટિશિયન છે, આહારશાસ્ત્રી છે, એની સાથે વાતચીત કરવાનું ખૂબ જ મજા પડશે. ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ વર્લ્ડ, ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી અ બેરિયર ઇન કમ્યુનિકેશન. આજના વૈશ્વિક યુગની અંદર ડિસ્ટન્સ એ ભાગ્યે જ અવરોધરૂપ બને છે આપણે વાતચીત અથવા સંવાદ કરવા માટે, માહિતીની આપલે કરવા માટે. કમ્યુનિકેશન એટલે માહિતીને શેરિંગ કરવી, આપલે કરવી. હાર્ડલી એટલે ભાગ્યે જ, અને બેરિયર એટલે અવરોધ થાય. We have Professor Ray Mackey online from University of Edinburgh, who may bring in his international experience working with students and parents. આપણી સાથે પ્રોફેસર રે મેકી કે જે રે મેકી યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ કે આપણી સાથે ઓનલાઈન છે, અને એ તેમનો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે આંતરરાષ્ટ્રીય એક્સપિરિયન્સ ધરાવે છે, અનુભવ ધરાવે છે, અને એ વસ્તુ તમારી સાથે શેર પણ કરશે. I welcome you all, and without any further delay, I now invite students and parents to raise questions. હું તમને બધાને આવકારું છું અને કંઈ મોડું કર્યા વગર તમે તમારા પ્રશ્નો રજૂ કરો, વિદ્યાર્થીઓ અને વાલીઓ બધાને પ્રશ્નો રજૂ કરો એવું જણાવું છું. અને સ્ટેજ છે તમારા માટે ખુલ્લું છે. ડિલે એટલે મોડું કરવું થાય, એના માટે કહેવત છે કે ડિલે ઇઝ ડેન્જરસ, એટલે મોડું કરવું એ જોખમી છે.
A boy says, "Hello sir, I am Bharat from standard 10." એક વિદ્યાર્થી એમ કહે છે કે મારું નામ ભરત છે, હું સ્ટાન્ડર્ડ 10th નો વિદ્યાર્થી છું. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડોક્ટર મંસૂરી. ડોક્ટર મંસૂરીને મારો ક્વેશ્ચન છે. આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day. હું રોજ 6 કલાક વાંચું છું. ઇન સ્પાઇટ ઓફ ધીસ આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એજ ઓફ ધ ડે. અને આટલું વાંચવા છતાં પણ હું દિવસને અંતે ભાગ્યે જ કંઈ યાદ રાખી શકું છું. ઇવન માય મોમ ગિવ્સ મી બ્રેઇન ટોનિક રેગ્યુલરલી, બટ હાઉ કેન આઈ ઇમ્પ્રુવ માય રિટેન્શન. જોકે મારી મમ્મી પણ મને બ્રેઇન ટોનિક રેગ્યુલરલી આપે છે, છતાં પણ એમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ નથી. તો મારે મારું રિટેન્શન કેવી રીતે સુધારવું, મારે યાદશક્તિ કેવી રીતે સુધારવી? ડોક્ટર મંસૂરી: ભરત, ધો યુ હેવ રેઝ ધીસ ક્વેશ્ચન, યુ આર નોટ ધ ઓનલી વન હુ ફેસીસ ધીસ પ્રોબ્લેમ. ભરત એમ કે ડોક્ટર મંસૂરી કહે છે કે ભરત, જોકે આ તે પ્રશ્ન પૂછો, છતાં આ તારો એકલાનો જ પ્રશ્ન નથી. આ પ્રશ્ન ઘણા બધાને રિલેટ કરે એવો પ્રશ્ન છે. આઈ એમ શ્યોર દેર આર મેની હિયર હુ માઇટ બી હેવિંગ ધ સેમ ક્વેશ્ચન. મને ખાતરી છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન સતાવતો હશે. ટેલ મી હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ ક્વેશ્ચન. વિદ્યાર્થીઓ મને કહો કે તમારામાંથી કેટલાને આ પ્રશ્ન સતાવે છે. આંગળી ઊંચી કરો, હાથ ઊંચો કરો એમ કે. મેની હેન્ડ્સ ગોટ અપ. ઘણા બધા હાથ આમ ઊંચા થાય છે. ઓલ રાઇટ. હેવ યુ હર્ડ ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ, I hear and I forget, I see and I remember, and I do and I understand. મિત્રો, તમે ચાઇનીઝ કહેવત સાંભળી છે કે હું સાંભળું તો હું ભૂલી જાઉં, હું જોઉં તો મને યાદ રહે, અને જો હું કાર્ય કરું તો મને પૂરેપૂરું સમજાઈ જાય છે. ભરત says, I don't understand that. Just tell me what should I do so that I don't forget. તમે જે વાત કરી બરાબર સમજાય નહીં. મને કહો કે મારે શું કરવું જોઈએ કે જેથી કરીને મને ભૂલાય નહીં. ડોક્ટર મંસૂરી: સી, દેર ઇઝ નો ફિક્સ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. જો મિત્રો એમ કે યાદ રાખવા માટેની કોઈ ફિક્સ મેથડ નથી. ઇમ્પ્રુવ એટલે સુધારવું થાય. તમે અંડરલાઈન કરો ઓફ, અને ઇમ્પ્રુવિંગ નીચે અંડરલાઈન કરો. ઓફ પછી આઈ જાય. હાવેવર યુ નીડ ટુ આઈડેન્ટિફાય ધ વે ઇન વિચ યુ લર્ન. એમાં અંડરલાઈન કરો. યુ નીડ ટુ આઈડેન્ટિફાય. નીડ એટલે યુ શુડ આઈડેન્ટિફાય, એના જો મિનિંગ છે. નીડ એટલે શુડ જેવો. તમે કેવી રીતે સારી રીતે શીખી શકો એ તમારે મેથડ છે એને આઈડેન્ટિફાય કરવાની જરૂર છે, ઓળખવાની જરૂર છે. હાવેવર યુ નીડ ટુ આઈડેન્ટિફાય ધ વે ઇન વિચ યુ લર્ન. વે એટલે રીત. તમે કેવી રીતે સારું શીખી શકો એ રીત તમારે શોધી કાઢવાની. હાવેવર એટલે જો કે. લેટ મી ક્લેરિફાય ઇટ. મને એ સ્પષ્ટતા કરવા દો કે દેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ. જુદી જુદી લર્નિંગ સ્ટાઇલ, શીખવા માટેની સ્ટાઇલ હોય છે. યુ લર્ન બાય લિસનિંગ, રાઇટિંગ, ડ્રોઈંગ ફ્લો ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ્સ, બાય ડિસ્કસિંગ, બાય રિફ્લેક્ટિવ થિંકિંગ એન્ડ સો ઓન. અંડરલાઈન કરો બાય લિસનિંગ. બીજી અંડરલાઈન કરો નીડ ટુ આઈડેન્ટિફાય. પાછું આવ્યું છે. તમે જુદી જુદી રીતે બધા આગળ વધી શકો, શીખી શકો. કોઈ સાંભળીને આગળ વધી શકે, કોઈ લખીને, કોઈ ફ્લો ચાર્ટ દોરીને, કોઈ ડાયાગ્રામ દોરીને, કોઈ ડિસ્કસ એટલે ચર્ચા દ્વારા, કોઈ ચિંતન દ્વારા આગળ વધી શકે. આવી બધાની અલગ અલગ પેટર્ન હોય છે. યુ નીડ ટુ આઈડેન્ટિફાય વિચ સ્ટાઇલ શૂટ્સ યુ ધ બેસ્ટ ફોર ડિફરન્ટ સબ્જેક્ટ્સ. જુદા જુદા સબ્જેક્ટ્સ માટે તમને કઈ સ્ટાઇલ સુટેબલ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, ટુ રાઇટ એન એસે યુ બ્રેઇનસ્ટોર્મ આઈડિયાઝ એન્ડ ક્રિએટ અ વેબ followed by arranging the ideas logically and constructing meaningful sentences. ઉદાહરણ તરીકે, એસે લખવો હોય તો તમારે આઈડિયાઝ છે એ ક્રિએટ કરીને એક વેબ એટલે જાળું બનાવવાનું છે. બરાબર, જાળું બનાવતા હોય છે, અને એના પછી તમે આઈડિયાઝને લોજિકલી ગોઠવતા હોય, એટલે ક્રમસર ગોઠવતા હોય છે, તાર્કિક ક્રમમાં ગોઠવતા હોય, અને પછી મિનિંગફુલ સેન્ટેન્સીસ ફ્રેમ કરતા હોય છે, રચતા હોય છે. પછી બાય ડુઈંગ નીચે અંડરલાઈન કરો. બાય ડુઈંગ સો you are adopting more than one style of learning that helps to remember for longer duration. આમ કરવાથી, અડોપ્ટ એટલે સ્વીકારવું, તમે એક કરતા વધારે શીખવાની સ્ટાઇલ પણ સ્વીકારી શકો. બરાબર. by doing so you are adopting more than one style of learning that helps to remember for longer duration. આમ કરવાથી તમે એક કરતા વધારે સ્ટાઇલ છે કે જે તમને લાંબો સમય સુધી યાદ રાખવામાં મદદ કરે એવી પણ સ્વીકારી શકો. એન્ડ ભરત, નાવ સ્ટોપ ટેકિંગ બ્રેઇન ટોનિક્સ.
હવે બ્રેઇન ટોનિક્સ લેવાનું છોડી દે, એનાથી બહુ કામ કરતો નથી. એમ કે દે સિમ્પલી ડુ નોટ વર્ક એનીવેઝ, તે કંઈ કામ કરતા નથી. ભરત સેઝ વાવ ધેટ સાઉન્ડ ગ્રેટ, અરે આ તો વાત અદ્ભુત લાગે છે. આઈ વોઝન્ટ અવેર ઓફ ઇટ, થેન્ક યુ સર. સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર, મને આ બાબતની બહુ જાણ હતી નહીં. મિત્રો, આપણે બધા જ ઘણીવાર એવું થતું હોય કે ઘણા એમ કહે કે સવારે વહેલા ઉઠીને વાંચવું, એ જો તમને અનુકૂળ આવતો હોય તો સારું છે. બાકી બધાનો પ્રાઇમ ટાઈમ અલગ અલગ હોઈ શકે. કોઈને સવારે વાંચવું ફાવે, કોઈને દિવસે ફાવે, કોઈને રાત્રે ફાવે. તો તમને જે પ્રાઇમ ટાઈમ ફાવે એ ટાઈમ પ્રમાણે તમારે વાંચવાનું. બીજું કે યાદ રાખવા માટે રિવિઝન અલગ અલગ ટાઈમે હોય છે. કે પહેલું રિવિઝન એક દિવસ પછી, એટલે આજે ભણ્યા હોય તો આવતીકાલે રિવિઝન કરી લેવાનું. એક દિવસ પછી, બીજું અઠવાડિયા પછી, ત્રીજું મહિના પછી, પછી દર મહિને જ્યાં સુધી એક્ઝામ આવે ત્યાં સુધી, અને એક્ઝામ વખતે જે પરીક્ષાના રાઉન્ડ અલગ અલગ લેવાય ત્યારે રિવિઝન કરવાનું. તો આ રીતે રિવિઝન કરવા પડે. બીજું કે આપણે જે લખવા મતલબ યાદ રાખવા માટેની જે સ્ટાઇલ છે, એમાં જો લખવાનું છે, તમે લખીને પણ યાદ રાખી શકો, વાંચીને પણ યાદ રાખી શકો, બરાબર, ડિસ્કસ કરીને પણ યાદ રાખી શકો. છેલ્લે ખાસ કરીને પેપર સોલ્વ કરવા પડે. તમે મેક્સિમમ પેપર સોલ્વ કરો, વધુને વધુ પેપર સોલ્વ કરો, એનાથી તમને વધારે માર્ક્સ આવશે, વધારે યાદ રહેશે. લખીને વધારે કરવાનું. બીજું, વાંચવા માટેની બે સ્ટાઇલ પરફેક્ટ. એક તો પલાંઠી વાળીને બેસશો, અથવા તો તમે ચેર ઉપર બેઠા હોય તો બે પગ પેરેલલ રાખીને બેસો. ક્યારેક તમે શવાસનમાં પણ વાંચી શકો, સૂતા સૂતા. પણ બને ત્યાં સુધી હાથ પગ જે તમે સુવો બેસો. ઘણીવાર વિદ્યાર્થીઓ છે, એક વિદ્યાર્થીની ડોક્ટર છે મારી સ્ટુડન્ટ, તો એ જ્યારે 12 સાયન્સની અંદર વાંચતી તો એ રૂમની અંદર ચાલતા ચાલતા વાંચતી, બરાબર. ઘણીવાર ઊંઘ આવે તો એ એમ કે ચાલતા ચાલતા વાંચે તો ઊંઘ નહીં આવે. તો તમને જે પરફેક્ટ મેથડ લાગે તમારા માટે, જે કામ કરતી હોય, એ બધાને માટે સરખી નહીં હોય. તો તમને જે ફિટ હોય, અનુકૂળ હોય, એ તમારે મેથડને અપનાવવાની. કોઈ વિદ્યાર્થી છે એને દાળ ભાત ખાઈને ઊંઘ આવતી હોય તો દાળ ભાત એ છોડી દે ને તો ઓછી ઊંઘ આવે. આવા ઘણા બધા પોતપોતાની રીતે અનુકૂળ કરતા હોય છે. પણ બીજાને જે રિલેટ કરે છે એ તમને રિલેટ કરે છે એવું જરૂરી નથી. બધાની પોતપોતાની યુનિક સ્ટાઇલ હોય છે. એટલે તમારે તમારી પોતાની સ્ટાઇલ પ્રમાણે આગળ વધવાનું. અને જો વૈજ્ઞાનિક સ્ટાઇલ હોય ને તમને એમાં ફાવતું હોય તો એમાં આગળ વધી શકાય. પણ ન ફાવે તો તમે તમારી પોતાની સ્ટાઇલથી પણ તમે આગળ વધી શકો. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ ટુડે. આ ચેપ્ટર છે અહીંયા સુધી રાખીએ છીએ, અને બાકીનું જે ચેપ્ટર છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કવર કરશું. સો હેપી લર્નિંગ, હેપી શેરિંગ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.